ક્યારે વિચાર્યું છે કે અમુક લોકોને કેમ હંમેશા લાઇમલાઇટમાં રહેવું આટલું બધું ગમે છે? તો ચાલો આજે આપણે આ જ રસપ્રદ વિષય એટલે કે ધ્યાનની મનોવિજ્ઞાનને સમજીએ અને જાણીએ કે શા માટે કેટલાક લોકો હંમેશા ધ્યાનનું કેન્દ્ર બનવા માંગતા હોય છે. ખબર છે, આપણી આસપાસ એવા લોકો હોય છે જે પાર્ટીમાં એન્ટર થતાની સાથે જ બસ છવાઈ જાય છે. એવું લાગે જાણે આખી મહેફિલ એમના માટે જ સજી હોય. તો આની પાછળનું રહસ્ય શું છે? ચલો આજે આ મનોવૈજ્ઞાનિક કોરડાને ઉકેલવાની કોશિશ કરીએ. અને સાચું કહું તો આનો જવાબ ખરેખર બહુ જ સિમ્પલ છે. આખો ખેલ બસ એ વાતનો છે કે કોઈ વ્યક્તિ પોતાની વેલ્યુ, પોતાની કિંમત ક્યાંથી મેળવે છે. શું એ બહારની દુનિયાની વાહવાહીથી આવે છે કે પછી પોતાના અંદરના સંતોષથી? બસ આ જ છે મુખ્ય તફાવત. તો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. શરૂઆત કરીએ પહેલા ભાગથી, જેમાં આપણે એવા લોકોની વાત કરીશું જેમને તમે જોયું હશે હંમેશા બીજાની મંજૂરી અને વખાણની જરૂર પડતી હોય છે. તો આ બાહ્ય માન્યતા એટલે કે એક્સટર્નલ વેલિડેશન એ છે શું? એકદમ સિમ્પલ શબ્દોમાં કહું તો જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જાતને વેલ્યુએબલ ફીલ કરવા માટે બીજાના વખાણ, મંજૂરી કે ધ્યાનની રાહ જુએ. આનું પરફેક્ટ ઉદાહરણ છે સોશિયલ મીડિયા. કોઈ ફોટો પોસ્ટ કરે અને પછી વારે વારે ચેક કર્યા કરે કે કેટલી લાઇક્સ આવી, શું કમેન્ટ્સ આવી. આ જ છે બાહ્ય માન્યતા. એમનું જે સેલ્ફ વર્થ છે એ બીજા લોકો શું વિચારે છે એના પર ટકેલું હોય છે. હવે આવા વર્તન પાછળ મોટાભાગે 4 મુખ્ય સાયકોલોજીકલ કારણો હોય છે. સૌથી પહેલું, નાજુક આત્મસન્માન. એટલે કે જ્યારે કોઈને પોતાની જાત પર જ ભરોસો ના હોય અને વેલ્યુએબલ ફીલ કરવા માટે બીજાના વખાણની જરૂર પડે. બીજું કારણ છે હિસ્ટ્રિયોનિક લક્ષણો. આમાં વ્યક્તિને બસ સેન્ટર ઓફ અટેન્શન બનવું હોય છે દરેક વખતે. ત્રીજું છે નર્સિસિસ્ટિક વૃત્તિઓ. આમાં લોકો પોતાની હું જ બેસ્ટ છું વાળી છબીને મજબૂત કરવા માટે બીજાની પ્રશંસા શોધે છે. અને ચોથું અને ઘણું અગત્યનું, બાળપણનું કન્ડિશનિંગ. એટલે કે નાનપણથી જ એવું શીખવા મળ્યું હોય કે જો લોકોનું ધ્યાન તમારા પર છે તો જ તમે કંઈક છો. ઓકે, તો હવે જોઈએ સિક્કાની બીજી બાજુ. ચાલો હવે એવા લોકોની વાત કરીએ જેઓ શાંત અને છતાં એકદમ આત્મવિશ્વાસુ હોય છે, જેમને પોતાની વેલ્યુ સાબિત કરવા માટે બીજા કોઈની જરૂર જ નથી પડતી. જે લોકો અંદરથી ખરેખર મજબૂત હોય છે ને, એમની કેટલીક ખાસિયતો હોય છે. પહેલી વાત, એ લોકો કોઈ પણ કામ પોતાના સંતોષ માટે કરે છે, બીજાને દેખાડવા માટે નહીં. જેમ કે જીમમાં જાય તો હેલ્થ માટે, બોડી બતાવવા માટે નહીં. એમનું જે આત્મમૂલ્ય છે એ એકદમ સ્ટેબલ હોય છે. કોઈના વખાણથી વધી નથી જતું કે કોઈની ટીકાથી ઘટી નથી જતું. તેઓ ક્યાં કેવા કપડાં પહેરવા એ સારી રીતે જાણે છે અને સ્ટ્રેસ દૂર કરવા માટે કસરત કે પોતાના શોખ જેવી હેલ્ધી આદતો અપનાવે છે. તો પછી ચાલો હવે આ બંને માઇન્ડસેટને બાજુમાં રાખીને જોઈએ, જેથી જે તફાવત છે ને એ એકદમ ક્લિયર થઈ જાય. અહીંયા આ ટેબલમાં આપણે જોઈ શકીએ છીએ. જુઓ, જે ધ્યાન શોધે છે એમની મુખ્ય પ્રેરણા બહારથી આવે છે. તાળીઓ, લોકોની નજર. જ્યારે જે આત્મવિશ્વાસુ છે એમની પ્રેરણા અંદરથી આવે છે. સ્વાસ્થ્ય, પોતાનો આનંદ. હવે સેલ્ફ વર્થની વાત કરીએ તો પહેલા કેસમાં એ લોકોના રિએક્શન પ્રમાણે ઉપર નીચે થતું રહે છે, જ્યારે બીજા કેસમાં એ અંદરથી આવે છે એટલે એકદમ સ્થિર રહે છે. અને એ જ રીતે કપડાની પસંદગીથી લઈને પર્યાવરણના ઉપયોગ સુધી, એક માટે દુનિયા એક સ્ટેજ છે તો બીજા માટે એક ફંક્શનલ જગ્યા છે. આ તફાવતને સમજવા માટે આનાથી સુંદર રૂપક બીજું કોઈ ન હોઈ શકે. બાહ્ય માન્યતા એટલે કે એક્સટર્નલ વેલિડેશન એ અરીસા જેવું છે. તમારું પ્રતિબિંબ એના પર નિર્ભર કરે છે કે સામે કોણ ઊભું છે. જ્યારે આંતરિક પ્રેરણા એક હોકાયંત્ર જેવી છે. એ પોતાની દિશા અંદરથી જ બતાવે છે, ભલે આજુબાજુ કોઈ હોય કે ન હોય. તો આ બધી વાતચીતનો સાર શું નીકળે છે? આપણે ક્યાં પહોંચ્યા? અંતે આખી વાત આવીને એક જ જગ્યાએ અટકે છે, આત્મમૂલ્ય પર. અને આ કોટ આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. સૌથી મોટો તફાવત એક્ટિવિટીમાં નથી પણ એની પાછળની પ્રેરણામાં છે. મુદ્દો એ નથી કે કોઈ શું કરે છે, પણ એ છે કે કોઈ શા માટે કરે છે. સવાલ એ છે કે જીમ ખરેખર પરસેવો પાડવા માટેની જગ્યા છે કે પછી લોકો તમને જુએ એ માટેનું એક સ્ટેજ? પણ હા, એક ખૂબ જ અગત્યની વાત યાદ રાખવી જરૂરી છે. ક્યારેક સતત ધ્યાન ખેંચવાની આ આદત માત્ર એક આદત નથી હોતી. એની પાછળ કોઈ ઊંડી મનોવૈજ્ઞાનિક સમસ્યા પણ હોઈ શકે છે, જેમ કે એન્ઝાઇટી અથવા તો પર્સનાલિટી ડિસઓર્ડર.
એટલે જો કોઈને પોતાના કે પછી આસપાસના કોઈના વર્તનને લઈને ચિંતા થતી હોય તો કોઈ પ્રોફેશનલની સલાહ લેવામાં જરા પણ સંકોચ ન કરવો જોઈએ. આ ખૂબ જ જરૂરી છે. અને અંતે હું એક સવાલ સાથે આ વાત પૂરી કરવા માંગીશ. આપણે એવી દુનિયા કેવી રીતે બનાવી શકીએ જ્યાં લોકોને પોતાની જાતને વ્યક્ત કરવા માટે સતત બીજાની સામે પરફોર્મ કરવાની જરૂર ન પડે, જ્યાં સેલ્ફ એક્સપ્રેશન માટે બહારના વખાણની નહીં પણ અંદરના આત્મવિશ્વાસની જરૂર હોય? આ સવાલ પર વિચારવા જેવું ખરું?